સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 6 ધોરણ 7 બરાબર. શું કહેવામાં આવ્યું છે? નીચે આપેલી જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે લખો. બરાબર. તો આપણને પાસે સજાતીય પદ અને વિજાતીય પદની વ્યાખ્યા છે કે જે પદોના ચલ અને ઘાતાંક સમાન હોય તે પદોને સજાતીય પદો કહેવામાં આવે, અને જે પદોના ચલ અને ઘાતાંક સમાન ન હોય, ચલ કે ઘાતાંકમાંથી કોઈ પણ એક વસ્તુ સમાન ન હોય તો એને વિજાતીય પદ કહેવામાં આવે. ચલ પદ કોને કહેવામાં આવે છે તમને ખબર જ છે. બરાબર. જે કોઈ XYZ ABC આપ્યું હોય તેને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે. સંખ્યાને શું કહેવામાં આવે છે? અચળ પદ કહેવામાં આવે છે. ને ચલની ઉપર માથા ઉપર, ચલની માથા ઉપર જે હોય તેને ઘાતાંક કહેવામાં આવે છે. તો આપણે સજાતીય પદ અને વિજાતીય પદોને અલગ કરવાના છે, માટે આપણે જોડ બનાવી દઈએ, અલગ કરી દઈએ. સજાતીય પદ બરાબર, ને બીજું આવશે વિજાતીય પદ. એક વખત મેં સમજાવી દઉં, પછી તમારે જાતે બોલવાનું છે. બરાબર. ચાલો ધ્યાન આપો. સજાતીય પદ પહેલું છે 1 અને 100. 1 અને 100 તમે જોઈ શકો છો, એમાં કોઈ ચલ પણ નથી અને કોઈ ઘાતાંક પણ નથી, બંને અચળ પદ છે, માટે એ સજાતીય પદ છે. કેવું છે? સજાતીય પદ. બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. જેમાં ચલ અને ઘાતાંક બંનેમાં ન આપ્યું હોય તો તેને સજાતીય પદ કહેવામાં આવે, પરંતુ કોઈ એકમાં પણ ચલ અને ઘાતાંક આપ્યું હોય તો એને શું કહેવામાં આવે? વિજાતીય પદ કહેવામાં આવે. અને કેમ સજાતીય પદ કહેવામાં આવ્યું છે? એકની બાજુમાં કઈ નથી એટલે x નો 0 ઘાત પણ લખી શકો, ને આટલે પણ 100 x નો 0 ઘાત પણ લખી શકો. તો આટલે x ચલ છે પણ આનો 0 ઘાત છે, ને આપણને ખબર છે કોઈનો પણ ઘાત 0 હોય તો શું આવે? જવાબ 1 આવે. શું આવે? 1. માટે 1 ગુણ્યા 1 બરાબર 1. એ જ રીતે આમાં પણ 100 ગુણ્યા x ચલ છે ને 0 ઘાત છે, માટે 100 ગુણ્યા 1 બરાબર 100. ખ્યાલ છે ને આટલું? બરાબર. આપણે શીખી ગયા છે આ. બરાબર. ચાલો હવે આગળ બીજો દાખલો. પહેલા દાખલાનો જવાબ મળી ગયો આપણને. ચાલો હવે બીજો દાખલાનો જવાબ. બીજો -7x ને 5/2x. અને કયો ચલ છે આ બંનેમાં? કોઈ બોલશે? બંનેમાં કયો ચલ છે? હા બોલ, બોલો. કયો ચલ છે? બોલો. વિજાતીય કે સજાતીય પછી વિચારીશું, પહેલા ચલ કયો છે બંનેમાં? સોહમ બોલો. x ચલ છે. કયો ચલ છે? બંનેમાં ચલ x છે. દેખાય છે? એટલે બંનેનો ચલ કેવો છે? સરખો છે. ઘાતાંક છે બંનેની ઉપર? નથી ને ઘાતાંક. એટલે કેટલી ઘાતાંક સમજવાની? 1. બરાબર. એટલે બંનેની ઘાતાંક 1 છે. તો આટલે જોઈ શકો છો તમે ચલ અને ઘાતાંક કેવા છે? સરખા છે, માટે એ પણ સજાતીય પદ છે. ભલે સંખ્યા જુદી જુદી હોય, -7x ને 5/2x, બંને આ ઋણ છે, આ ધન છે, તો પણ સજાતીય પદ છે. આ પૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક સંખ્યા છે, પરંતુ બંનેનો ચલ અને ઘાતાંક સરખો છે, માટે એ સજાતીય પદ છે. હવે ત્રીજામાં ચલ કયો છે? ચલ કયા છે? બોલો બોલો વીર. x અને y. તો એટલે આપણે જોઈ શકીએ છીએ બંનેનો ચલ કેવો છે? જુદો જુદો છે, માટે આ શામાં આવે? વિજાતીય પદમાં. શામાં આવે? વિજાતીય. 3 નંબરનું પદ શામાં આવે છે? વિજાતીય. એટલે બંનેના શું જો બંનેનો અચળ પદ સરખું છે. જુઓ 29 ઋણ 29 છતાંય આ વિજાતીય પદમાં આવ્યું. ચાલો ચોથામાં આ ચોથો દાખલો છે, એમાં ચલ કોણ છે? બોલો બોલો બોલ. હા બોલ નૈતિક. x અને y ને y ને x. તો જુઓ બંનેને x ચલ છે, y ચલ પણ છે. ભલે ઓલ્ટરનેટ થઈ ગયા હોય તો ગુણાકાર માટે ક્રમનો નિયમ કેવો છે? સાચો છે. તમે x ગુણ્યા y લખો તો પણ સાચું છે, ને y ગુણ્યા x લખો તો પણ સાચું છે. માટે આ બંનેમાં આ રીતે આપેલું છે. બરાબર. xy અને yx.
બરાબર. ચાલો, તો તમે જોઈ શકો છો બંનેના ચલ કેવા છે, સરખા જ છે, xy. x ને કેટલો ઘાતાંક છે, x ને કેટલો ઘાતાંક દેખાય છે, x ની માથા ઉપર કઈ દેખાય છે તમને? નથી. ચાલો, પહેલામાં x ની ઉપર કઈ નથી, બીજામાં x ની ઉપર કઈ છે? બંનેમાં કઈ નથી, એટલે બંનેને એક એક ઘાત છે. હવે y પર જાઓ, y ને જુઓ, y માં બંનેનો એક એક ઘાત છે ને, બંનેની ઉપર કઈ નથી, એટલે આ પણ કેવું પદ થઈ ગયું? સજાતીય. ભલે yx xy છે, પણ એ બંને પદમાં ચલ અને ઘાતાંક કેવા છે? સરખા છે, માટે આ સજાતીય પદ થયું. 14xy ને 42yx. તમે આ 42yx ને 42xy પણ લખી શકો, એટલે એ સજાતીય પદ છે. ખાલી ક્રમ જ બદલાયેલો છે ને ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે. આ બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે. જો વત્તાનું ચિહ્ન હોતે તો પાછું આ સાચું હોતે નહીં, વત્તા કે ઓછાનું હોતે તો. ચાલો, પાંચમા દાખલામાં જુઓ. પાંચમા દાખલામાં કોણ કોણ ચલ છે બોલો? ચલો, હા બોલો. MP. એમ જો બંનેમાં MM ચલ છે, P પણ છે બંનેમાં. ચાલો, હવે m નો ઘાત જુઓ. m ના ઉપર કેટલા છે? હા બોલો, 2 ઘાત. આની ઉપર આ m ની ઉપર 2 ઘાત છે. આ m ની ઉપર કેટલા ઘાત છે? 2 ઘાત છે. આર્યન કેટલા ઘાત છે? ઘાત છે. તો કેટલા ઘાત સમજવાના? 1. માટે આ બે ની m ની ઉપર 2 છે ને આ m ની ઉપર 1 ઘાત છે. આપણે વ્યાખ્યામાં બેસે છે? નથી બેસતું. ઘાતાંક કેવો હોવો જોઈએ? સરખો. ભલે ચલ સરખા છે, એટલે આ પદ સજાતીય નથી, વિજાતીય પદ છે. પાંચમું પદ 4m નો 2 ઘાત p ને 4mp નો 2 ઘાત. હવે છેલ્લું છઠ્ઠું. ચાલો, આ બંનેમાં ચલ કોણ કોણ છે બોલો? બંનેમાં ચલ કોણ છે બોલો? બોલો. xz ને xz. બંનેમાં ચલ કેવા છે? સરખા છે. પણ આ x ચલની ઉપર કેટલા છે? હા બોલો, 1. ને બાજુમાં x ની ઉપર કેટલા છે? 2. તો બંનેનો ઘાતાંક સરખો છે? નથી, માટે આ કેવું પદ થયું? વિજાતીય. ધ્યાન આપજો બધા, ધ્યાન આપો. બરાબર. ચલ ભલે સરખા હોય પણ ઘાતાંક સરખા નથી, માટે આ વિજાતીય પદ થયું. અવાજ નહીં. આટલે આપણો દાખલો